નમસ્કાર। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી રોડનું કામ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું। છેલ્લા ઘણા દિવસોથી રોડનું કામ અધૂરું અને બંધ હાલતમાં હોવાથી રસ્તા પર મોટા ખાડાઓ પાણીથી ભરાઈ ગયા અને સમગ્ર વિસ્તાર સ્વિમિંગ પુલમાં ફેરવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ। ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો। રહેવાસીઓનું કહેવું છે કે ઘરના બહાર જ પાણી ભરાતા અકસ્માતનો ખતરો વધી ગયો, સાથે જ મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ ઇબ્રાહીમભાઈ સોરા, વોર્ડ નંબર 16ના કોર્પોરેટર। હા, શું કહેશો જંગલેશ્વર વિસ્તારમાં ખાસ તો ટીપીનો રોડ હજી બન્યો નથી, એના માટે શું કહેશો? ટીપીનો રોડ જ્યારે આવડું આ ડિમોલેશન કર્યું ત્યારે કમિશનરશ્રીએ એમ કીધું હતું કે આ રોડ અમે 8 જ દિવસની અંદર સીધું આમ પાડતા જાઉં, પાછળ અમે રોડ બનાવતા જાઉં। એને બદલે 3 મહિના વીતી ગયા હોવા છતાં આજની તારીખમાં કમિશનર સાહેબ અહીંયા આ ડિમોલેશન કર્યું અને પછી જેને કામ સોંપ્યું છે એ ખાડા કરીને 20 થી 25 દિવસ ત્યાં ખાડા કરીને વયા ગયા છે। એ ખાડાનું કામ હજી પૂરું નથી કર્યું એટલે એમાંય ચોમાસું 15 જૂને ચોમાસું બેસી જાય। જો 15 જૂને ચોમાસું બેસી જાય તો આની પરિસ્થિતિ આ રોડને હજી કાંઈ થયું નથી તો આવડા કમિશનરશ્રીએ જે ગમે ત્યારે કહેતા હોય છે કે મોન્સૂનની જ્યારે કામગીરી હોય ત્યારે અમે એવડે આ કામ કરીએ છીએ, પણ મને તો એવું લાગે છે કે આ કમિશનરશ્રીએ બણગા ફૂંકતા હોય ને એવું મારા મતે જણાય છે। અને અમે તો એ કહી છે કે જો આવડું આ ચોમાસા પહેલાં આવડું આ રોડનું કામ નથી થયું, ટીપી રોડનું કામ નથી થયું તો અમે 4 કોર્પોરેટરો વિસ્તારના લોકોને સાથે રાખીને મહાનગરપાલિકાનો ઘેરાવ કરશું।